તો કેન્દ્રીય વિદ્યાલયમાં એડમિશનની વાત આવે પણ શરૂઆત ક્યાંથી કરવી એ જ મોટો સવાલ હોય છે ખરું ને? ચાલો આજે આપણે મહેસાણાની એક જાહેરાતને બરાબર સમજીએ. એનાથી આખી પ્રોસેસ એકદમ સહેલી લાગશે. ચાલો શરૂ કરીએ. અરે વાહ! બાળકોના સ્કૂલ એડમિશનનો સમય આવે એટલે મા બાપ માટે એક મોટો ટેન્શનનો માહોલ બની જાય છે નહીં? કયા ફોર્મ ભરવાના, કયા ડોક્યુમેન્ટ્સ જોઈએ, બધું જ ગૂંચવાડા જેવું લાગે છે. પણ આવી જ મૂંઝવણને દૂર કરવા માટે મહેસાણામાં એક સર્વિસ શરૂ થઈ છે. તો ચાલો જોઈએ કે એમની જાહેરાતમાં શું ખાસ છે અને એ લોકો શું ઓફર કરે છે. તો સૌથી પહેલાં આ જાહેરાત સીધી વાત કરે છે કેવીએસ એડમિશનની, એટલે કે કેન્દ્રીય વિદ્યાલયમાં પ્રવેશ માટેની. એટલે જો કોઈ કેવીએસમાં એડમિશન માટે વિચારતું હોય તો આ ખાસ એમના માટે છે. હવે સવાલ એ થાય કે કયા ક્લાસ માટે? તો જાહેરાતમાં ક્લિયર લખ્યું છે કે આ સર્વિસ નાના બાળકો માટે છે. બાલવાટિકા 1, બાલવાટિકા 3 અને હા, પહેલા ધોરણમાં એડમિશન માટે. ચલો, સર્વિસ શું છે એ તો ખબર પડી ગઈ. પણ હવે સૌથી અગત્યની વાત, એપ્લાય કરવા માટે શું જોઈએ? જુઓ, કોઈપણ એડમિશન પ્રોસેસમાં બે વસ્તુઓ સૌથી ઇમ્પોર્ટન્ટ હોય છે. એક તો સાચા ડોક્યુમેન્ટ્સ અને બીજું ડેડલાઇન. ચાલો એના પર એક નજર નાખીએ. અને સારી વાત એ છે કે આ જાહેરાતમાં કયા કયા ડોક્યુમેન્ટ્સ જોઈશે એનું લિસ્ટ પણ આપેલું છે. તો ચાલો આપણે ચેકલિસ્ટ જોઈ લઈએ, જેથી બધું ટાઈમસર તૈયાર કરી શકાય. જુઓ, લિસ્ટ એકદમ સિમ્પલ છે. કોઈ જાજી માથાકૂટ નથી. બસ 3 જ વસ્તુઓ જોઈએ છે: બાળકનું આધાર કાર્ડ, એનું બર્થ સર્ટિફિકેટ અને એનો એક પાસપોર્ટ સાઇઝનો ફોટો. બસ આટલું જ. હવે આવે છે સૌથી અગત્યની વાત, છેલ્લી તારીખ. આ તારીખ બરાબર નોંધી લેજો. જાહેરાત પ્રમાણે લાસ્ટ ડેટ છે 2 એપ્રિલ 2026. આ તારીખ ચૂકાય નહીં એનું ખાસ ધ્યાન રાખવું પડશે, કારણ કે એક દિવસ પણ મોડું થયું તો તક હાથમાંથી જઈ શકે છે. ઓકે, તો માની લો કે કોઈને આ સર્વિસમાં રસ પડ્યો, તો હવે એમનો કોન્ટેક્ટ કેવી રીતે કરવો? એની પણ પૂરી જાણકારી જાહેરાતમાં આપેલી જ છે. જો કોઈને ત્યાં જઈને મળવું હોય તો એડ્રેસ છે મંગલમૂર્તિ કોમ્પ્લેક્સ, મહેસાણા 1. અને જો ફોન પર વાત કરવી હોય તો નંબર છે 8001913005. આમાં એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ પણ છે. જાહેરાતમાં લખ્યું છે કે જો કોઈને સરકારી અપડેટ્સ જોઈતા હોય તો એ લોકો પોતાનું નામ 8001913005 નંબર પર વોટ્સએપ કરી શકે છે. આ તો સારી સુવિધા કહેવાય. અને છેલ્લે કોન્ટેક્ટ માટે એમની એક યુટ્યુબ ચેનલ પણ છે, શ્રી તિરુપતિ ઓનલાઈન સેન્ટર નામની. જાહેરાતમાં એને સબસ્ક્રાઇબ કરવાનું પણ કહ્યું છે. તો મહેસાણાનું આ જે ઉદાહરણ આપણે જોયું એ આપણને એક મોટા સવાલ પર લાવીને ઊભું રાખે છે. આજના ડિજિટલ જમાનામાં શું આવી ઓનલાઈન સર્વિસીસ ખરેખર ફેમિલીઝ માટે સ્કૂલ એડમિશન જેવી માથાભારે પ્રોસેસને આસાન બનાવી રહી છે? કે પછી આ ખાલી એક નવો ઓપ્શન છે? વિચારવા જેવી વાત છે, ખરું ને?